દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગ વિડીયોમાં. આજનો બ્લોગ વિડીયો આપણે હિતેશભાઈ મોહનને તેડવા જવાનો હોય વાડી. પછી આગળના 2-3 કામ છે, 2-3 કામ કરતા જાય, તમને દેખાડતા જાય. હિતાની વાડીએ જવામાં રસ્તો આવો છે. આ 2 ટ્રેક્ટર વાડા મળી જાય. ભૂગી જાય ને, એ તો માલ ઢોર ને નિરણ કરે. ભાઈગો હરમાઈને ભાઈગો. આવી રહ્યો દરિયો. એ તો દરિયો મીંદડીના બસ્સા કોઈને રમાડો હોય તો લઈ જજો. જો મીંદડીને બસું બે બેઠું, બે ભાગી જજો. ઈતાને લઈને નીકળી જાય આપણે. હવે જવાનું સાડી મહેન્દ્રની દુકાન. મહેન્દ્રનો ફોન આવ્યો તો લઈ જવાનું છે સર્વિસ કરવા માટે. સર્વિસમાં દેતા આવીએ. કામ છે એક બે જગ્યાએ જવાનું થઈ જાય. બપોરે કઈ રામભાઈ કરે આંબામાં એને મળતા જાય. રામભાઈ હું કે સાંભળી તો મજા જાય છે. હા રામભાઈ, હા ક્યાં વજ્યા રામભાઈ? આ જો બેઠા. હા રામભાઈ, હમણાં આવો. દરિયા હતાઈ જાય રામભાઈ. દરિયા આવ્યા. હા હો, ઈ અમારા રામભાઈ. રામભાઈ ને મળીને આપણે પાછા નીકળી ગયા. રસ્તામાં મહેન્દ્રની દુકાને પૂગી જાવ ને પછી તમને મળું. મહેન્દ્રની દુકાન જઈને દુકાન આપણે પૂગી જાય. મહેન્દ્રભાઈ નો હવે લેપટોપ જે લઈ જવાનું છે. લેપટોપ આપણે લઈ લીધું, સાથે લઈ લીધું. સર્વિસમાં દેવાનું છે. સર્વિસમાં દઈ દઈએ. ત્યાં જઈને સર્વિસમાં જ્યાં દેવાનું છે ત્યાં જઈને તમને બતાવો કઈ દુકાને દેવાનું છે સર્વિસમાં. એ માણા બહુ લેપટોપનું, કમ્પ્યુટરનું, પીસીનું, ડેરીનું કોઈ પણ પ્રકારનું તમારે કામ હોય, શિવ એન્ટરપ્રાઇઝ તાલાળામાં હોય જવાનું, 1 નંબર કામ કરશે. અજયભાઈની દુકાન મિત્રો આપણે પૂગી જાય છે. મહેન્દ્રનું લેપટોપ આપણે અજયભાઈની દુકાને દેવાનું હતું. આ ઈ લેપટોપ લઈને અજયભાઈની દુકાન તમે જોઈ લો. અહીંયા રાજુ બેઠો, મોટો રાજુ બેઠો. અજયભાઈ નથી પણ લેપટોપ આપી દઈએ. રાજુભાઈ લેપટોપ જોઈ લીધો. લેપટોપ બૂટ થવામાં વાર લાગે. રાજુ લેપટોપ આપી શિવ એન્ટરપ્રાઇઝમાં હવે નવીરા થઈ જાય. હવે બીજું કામ આપણે આવી ગયું છે. એ થોડુંક સરપ્રાઈઝ વાળું કામ છે. હવે એ લોકેશન ઉપર જઈને તમને હું લોકેશન બતાવું કે ક્યાં લોકેશન ઉપર જવાનું છે. ત્યાં સુધી જોડાવ્યા કોઈ દુકાન નથી. આપણા લોકેશન ઉપર જતા હતા ત્યાં ખબર પડી મોટા રાજુભાઈ નો જન્મદિવસ છે. તો બધા કહી દો રાજુભાઈ ને હેપી બર્થડે, જન્મદિવસની હાર્દિક શુભકામના. હાલો મિત્ર જોડાય રહ્યો. પેલા બીજું એક આપણે કામ આવી ગયું છે. પાર્થને લેવા જવાનું. તો પાર્થના ઘેરે જઈએ. એને યાદ આપણે ભેગા લેતા જાય. લોકેશન ઉપર જવાનું છે ને અહીંયા પાર્થના ઘેરે પૂગી જાય ને પાર્થ કે દેખાતો નથી. પાર્થ હમણાં બહાર આવે છે. હા પાર્થને ઘેરે એવું નથી. ઘરનું તો તમે આડે શિવમાં પીને આવ્યા. એટલે આપણે જવાનું છે સ્પેશિયલ લોકેશન તમને કહેતો હતો. જોડાઈ રહ્યો બધા. એ લોકેશન ઉપર પાર્થ આવી ગયો આપણા ભેગો. હવે બધા નાનપણના ભેગા મોટા છે. જેને ખાંડ ખાવી લઈ જાય અહીંથી ખાંડ પછી જોતા હતા ને સરપ્રાઈઝ હતું ને મસ્ત લોકેશન. એ લોકેશને આપણે પૂગી ગયા. લોકેશન કયું તો કે ધ લેન્ડ ઓફ લાયન વિલા એન્ડ રિસોર્ટ. તમે એનું લોકેશન જોઈ શકો છો અને વ્યૂ પણ જોઈ લો. દાંડીગીરમાં ખાલી એક જ નામ હાલે, ધ લેન્ડ ઓફ લાયન વિલા એન્ડ રિસોર્ટ. મુલાકાત લેવાનું ભૂલતા નહીં. આપણા ભાઈનું જ છે. આમાં બધા ખોવાઈ જાય છે. છોકરાઓ ગોતવા જવા પડશે મારે. રાજ્યા તો રાજ્ય બેઠો. બીજા 2-3 મહેમાન બેઠા અંદર. સારું ભાઈ કા રાજ્ય દીકરા બીજું કઈ રાજને બધાને મળી લીધા. થોડુંક બીજું કામ હતું પતાવી લીધા ને હવે આપણે આમનું તમને ટેન્ટ ને રૂમ ને બધું બતાવી દઈએ. તમે જોવો જોઈ લે ટેન્ટ ને એવું બધું છે.
બાકી અહીંયા આંબા છે, આગળની બાજુ આ બાજુ સ્વિમિંગ પુલ છે, ઓલી બાજુ સ્ટાર્ટિંગથી હોટલ છે. આ અમારા થોડા ગ્રુપના ભાઈઓ છે. હા, આ સ્વિમિંગ પુલ જોઈ લ્યો ને બેન. લોકેશન જે આનું એક છે ને એ બહુ જોરદાર છે. જી જોઈ લ્યો તમે, ધ લેન્ડ ઓફ લાયન વિલા એન્ડ રિસોર્ટ. આ સ્વિમિંગ પુલ છે. અમારો ઉદયભાઈ જરિયો બેઠો અંદર. રાજસ્થાની ટેન્ટ જે હમણાં નવા મૂક્યા છે એ ટેન્ટ જોઈ લઈએ કેવા છે કેવા નહીં. અંદરથી બહુ સરસ દેખાય છે, બહારથી તો એક નંબર દેખાય છે. હવે અંદરનું લોકેશન જોઈ લઈએ. રાજ આપણી ભેગો જ આવે. આ ટેન્ટ 301 નંબરનો. 301 ડબલ બેડના 2 બેડ, એસી, ટીવી જો ટીવી આમાં વ્લોગ જોવાના હોય. આ આપણું બાથરૂમ, આ વોશ બેસિન. આ અંધારે બધું ઉતરે. અત્યારે તો અંધારું હતું ને મિત્રો, એ આપણે ખબર નથી. આપણે આગળ રાતને પૂછ્યું કે બારોબાર ચાવી છે લઈને બોર્ડમાં જો અહીંયા નાખવાની છે. એ નાખ છે ને એટલે આગળ ચાલુ થશે લાઈટ. જો આ ચાવી અહીંથી કાઢી લેવાની છે. એ નીકળી જા, નીકળતી નથી ચાવી. હા નીકળી ગઈ. જો આ ચાવી એમાં કિચન જેવું જે છે ને એ બોર્ડમાં નાખવાનું છે. હા જો લાઈટું થઈ હવે બધી ચાલુ. હવે બાથરૂમમાં જઈએ. આ મિરર તો જો હવે જોઈ લ્યો. આ બાથરૂમ એનું જો એક નંબર. બગીચો આવી ગયો કે કેમ છે ભાઈ? મજામાં? મજા. આ ફોન તમે મારા સામું ચાલુ? ફોન આપણે બ્લોગ ઉતારી. દીપભાઈ ધ લેન્ડ ઓફ લાયન ના માલિક 25 યસભાઈ. કેમ છે? મજામાં. મનદીપભાઈ તમે બધા અહીં બેઠક કરી છે? ખાલી ભાઈ મારો વિડિયો કેમ ઉતારે છે ભાઈ? એ આપણે નવું YouTube ચેનલ ચાલુ કર્યું ને, બ્લોગ મૂકવા પડે ને. એવું છે એટલે YouTube માં આવી. તમે YouTube માં આવશો. ઓ એટલે અમારું હાલી જશે. તમારું હાલી જાય. ફૂલ. તો પછી અમે તમને બોલાવશું કે નહીં બોલાવીએ? અમે નહીં બોલાવીએ ભાઈ તમને. એવા અમારા ઓલા ભાઈ ને 25 આવેલા ગુસ્સિયાથી એન્ડ ઓફ લાયન વિલાય આપણે જે કામ હતું બધું કામ પતી ગયું ને હવે આપણે ઘર બાજુ જવાનું છે. બીજું એક રસ્તામાં એક કામ છે, અહીંયા થતા જાય વાડીએ જવાનું છે. તો બધા ભાઈઓને બાય બાય ટાટા કહી દઈએ. ટાટા. ઉદય શેઠો આપણા ઉદય શેઠ, આપણા રાજભાઈ હસ્તી, આપણા અમારો મોટો ભાઈ મનદીપભાઈ. હો હાલો મળીએ ભાઈઓ બધાય. બરોબર. પાર્થની વાડીએ પૂગી જાય તો હવે પાર્થને ઈ તો બે જ્યાં ખાતરની થેલી લેવાનું. હું જાઉં હાલીને પાર્થની વાડીએ રસ્તા ઉપર. હવે આડી ખાતર લઈને આવે પછી એને બેને તમને મળાવું. એ બેને લગભગ ખાતર છાંટવાનું. આપણે તો વ્લોગ ઉતારવાનો હોય, આટા મારવાના હોય. બીજું તો આપણે શું કામ કરવાનું હોય? કંઈ કામ કરવાનું હોય જ નહીં. આપણે કરવાનું હોય એવું ન કહેતા કામ ન કરવાનું હોય. બાપા જોયા તો બાપા મારવા લે વળી પાછા. કંઈ કામ નથી કરતો એ કહેતું. પાર્થ તો બે ગાડી લઈને આવે પાછળ. ગાડીમાં ખાતર છે જો આવે. પાર્થ ગાડી આંકે છે. અચ્છા પાર્થભાઈ જવા દીજો. તો બે ખાતર લઈને આવી જાય. તમને મેળ બતાવ્યું ખાતર લઈને. હવે અટાણે હવે ખાતરનું નક્કી કરે છે. એક ક્યારામાં કેટલું ખાતર નાખું. ખાતર છે ઉરિયા ને આગળ હવે આમાં નાખી દે પછી અમે નીકળી જાય અહીંથી. ખાતર નાખીને છૂટા થઈ જાય. ખાતર ભરી લીધું છે. પાર્થને ઈ તો બે આ સીણામાં ખાતર નાખી દે. બરોબર. એ ખાતર નાખીને પછી આપણે નીકળી જવાનું છે ઘેરે. ને લગભગ આ બ્લોગ અહીંયા જ આપણે પૂરો કરી દેવું કે આ બધી કરીને બેઠા હો. પાર્થને ઈ તો બે ખાતર છાંટે. આપણે વ્લોગ આજનો અહીંયા પૂરો કરી દઈએ. બધા મિત્રોને આ વ્લોગ આજનો કેવો લાગ્યો હોય જરૂરથી કોમેન્ટ કરજો. અમારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અમારા ચેનલને શેર કરજો. જય દ્વારકાધીશ, જય મુરલીધર.